જિલ્લાના રાજપીપળામાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। શહેરના સ્ટેશન રોડ, દરબાર રોડ, સંતોષ ચાર રસ્તા પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળે છે। રસ્તાની વચ્ચોવચ્ચ આખલા બેસતા હોવાથી વાહન ચાલકો ફરીને જવું પડતું હોય છે। 2 દિવસ અગાઉ લીમડા ચોક વિસ્તારમાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું। આખલાઓની લડાઈમાં પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું હતું। રખડતા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બને છે। આખલાના ત્રાસથી નાગરિકો પરેશાન છે, પરંતુ તંત્ર કે આંખ આડા કાન કરે છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે તંત્ર એક્શનમાં આવે અને આખલાના આતંકથી છુટકારો અપાવે। રાજપીપળામાં રખડતા ઢોરનો મેઇન રોડ પર જે સ્ટેશન રોડ છે, જ્યાંથી ગાડીઓની અવરજવર થતી હોય છે, ત્યાં બાઇકોને ઘણીવાર જે શિંગડા મારીને ગાય કે જે હોય સાંડ હોય છે, એકદમ ગાડીને મારીને એને લીધે અકસ્માત થતા હોય છે। એને લીધે લોકો ઇન્જર્ડ થતા હોય છે। એને લીધે બહુ તકલીફ છે કે નગરપાલિકાએ કે જેવી પશુપાલકો હોય જેવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે પશુઓને પાંજરામાં પૂરે અથવા તો કોઈ બી વ્યવસ્થા કરે। રાજરોક્સીથી લઈ અને એસટી ડેપો, સ્ટેશન રોડ, સંતોષ ચોકડી સુધીના રસ્તા ઉપર એટલા બધા ઢોર બેઠેલા જોવા મળે છે કે જેના લીધે રોજિંદો વ્યવહાર કરતા વ્યક્તિઓને ખૂબ જ તકલીફ પડે છે। સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ત્યાં ખૂબ તકલીફ પડે છે અને આ જ રસ્તા ઉપરથી સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ પસાર થાય છે। સંલગ્ન અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય ને એવું લાગે છે। સમગ્ર મામલે નગરપાલિકાના ઉપપ્રમુખે કહ્યું કે રખડતા ઢોરને પકડવા પ્લાન બનાવવામાં આવ્યો છે, જેને ટૂંક સમયમાં અમલમાં મૂકીશું। અગાઉ પણ અમે ઢોર પાંજરે પૂર્યા હતા, પરંતુ ઢોર માલિકો ઢોર છોડાવી જાય છે। હવે પાલિકા ઢોર પકડીને માલિકોને પણ દંડ ફટકારશે। તો રાજપીપળા નગરપાલિકા દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે હવે રખડતા ઢોરોને કેવી રીતે પકડવા અને શું કરવું, પણ એની પહેલાં જે રખડતા ઢોરના માલિકો છે એને અમે ખાસ આપના વિડીયો થકી કહેવા માગું છું કે જે પોતાના ઢોર છે તો તેમને પોતાના ઢોરને પોતાના ઘરે કે પોતે જ્યાં સાચવતા હોય ત્યાં જ બાંધીને રાખે। હવે આગળના સમયમાં જો રખડતા ઢોરો અને એના માલિકોને અમે કહેવા માંગે છે કે જો તમારા ઢોર થકી કોઈ રાજપીપળાની જનતાને કે કોઈ પણ નાગરિકને કંઈ નુકસાન થયું તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર